નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ભારતના 22.23 કરોડ સ્માર્ટ મીટરોનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં ગુજરાતમાં કુલ 1.65 કરોડ સ્માર્ટ મીટરો લગાવવાની મંજૂરી મળેલ છે। તે પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે સમગ્ર ગુજરાતમાં સર્વત્ર હાહાકાર મચી ગયો છે। ક્યાંક આ મુદ્દે લોક આંદોલનની ભીતિ છે તો ક્યાંક ગુજરાતમાં કાર્યરત વીજ કંપનીઓના ખાનગીકરણની કોઈ ખાનગી યોજના હોવાનું પણ મનાઈ રહ્યું છે। ત્યારે સ્માર્ટ મીટરને લઈને ગુજરાતની જનતાના શું મંતવ્યો છે તે જાણવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી। સૌપ્રથમ વડોદરાની જનતા પાસેથી જાણીએ કે તેઓ સ્માર્ટ મીટરને સગવડ માની રહ્યા છે કે શ્રાપ। संस्कारी नगरी वडोदरा में स्मार्ट मीटर सुविधा सगवड़ के श्राप। स्मार्ट मीटर नो संस्कारी नगरी में विरोध थई रह्यो छे त्यारे मंतव्यनी टीम पहोंची छे। स्मार्ट मीटर ने श्राप समझनारा समा विस्तारना नागरिको पासे तेमनुं मंतव्य लेवा आपणे पहेला बेन ने पूछीशुं। बेन शुं कहेशो? स्मार्ट मीटर सगवड़ सुविधा के श्राप? श्राप छे अमारा माटे। कारण के पहला तो शुं हतुं के लाइट बिल आया पछी अमने 10 दिवसनी वेलिडिटी पण मळती हती तो अमने पैसानी सगवड करवानी खबर पड़े। हवे तो तरत कपाई जाय એટલે ખિસ્સામાં પૈસા રાખવાના જ। આ તો એવું થયું ક્યાં રોજ રોજ લેવા જવાનું? મારા ઘરમાં કોઈ કમાવાવાળું છે નહીં, હું એકલી રહું છું અને મને ખબર પડતી નથી ને મને સ્માર્ટ મોબાઈલ વાપરતા આ રીતનું એપ્લિકેશનમાં મને કશું આવડતું નથી રિચાર્જ કરાવવાનું। તો બહાર જઉં છું રિચાર્જ કરાવવા તો મારે 2 મીટરમાં રિચાર્જ કરાવું એટલે 50-50 રૂપિયા લે છે, 100 રૂપિયા મારે આપવા પડે છે। 100 રૂપિયા આપવા પડે છે, મારી બેંક ડિટેલ બધી એની જોડે જતી રહે અને કાલે સવારે કંઈક ફ્રોડ થાય તેની જવાબદારી કોની? બધા ઉપર વિશ્વાસ નથી રાખી શકતી હું, એમ કે મને બહુ તકલીફ પડે છે। પોતાની બેંક ડિટેલ બીજે પહોંચી જશે અને ફ્રોડ થશે તો જવાબદારી કોની? તારે આપણે અન્ય બેન ને પૂછીશું। બેન, સ્માર્ટ મીટર સગવડ સુવિધા કે શ્રાપ? શ્રાપ છે અમારા માટે। શ્રાપ છે। અમારે રિચાર્જ કરતા આવડતું નથી। 2 વાર તો લાઈટ ગતી રહી અમારા ઘરે। હવે હસબન્ડ ઓફિસમાં હોય તો કેવી રીતના કરવાનું? મોબાઈલ માં તો અહીંયા આવેલા નહીં એટલે અમારે જૂના મીટર પાછા જોઈએ। હસબન્ડ એટલે પતિ ઓફિસે જાય છે, ઓફિસમાં મોબાઈલ એલાઉડ નથી એટલે 2 વખત લાઈટ જતી રહી, મોબાઈલ પરથી રિચાર્જ કરતા ફાવતું નથી એટલે શ્રાપ છે। ત્યારે આપણે અન્ય ભાઈને પૂછીશું। શું કહેશો? સ્માર્ટ મીટર સગવડ સુવિધા કે શ્રાપ? આમ જોવા જઈએ તો એક જાતનો શ્રાપ જ કહેવાય। કારણ કે આ વસ્તુ છે હજી કોઈના મગજમાં છે નહીં આ શું કરવું શું નહીં। તમે જે બી ઓફિસ પર જશો ઓછામાં ઓછા રોજ 50 માણસો ત્યાં ઉભા રહેશે, એના મગજમાં શું છે જ નહીં। આમ અમને શું ફાયદો? લોકો પહેલા લાઇટ બિલ ભરતા જ હતા, અત્યારે લોકોને લાઇટ બિલ વધુ આવે છે, વગર ટાઈમે લોકોની લાઇટ જતી રહી છે, ઘરમાં અત્યારે કેટલી ગરમી છે, લોકોને એ પણ પડે ને। એક જ વસ્તુ કહેવાનું, અમને અમારા જૂના મીટર પાછા આપો, જે અમને ચાલતું આપો। અમે પહેલા લાઇટ બિલ ભરતા જ હતા, બરોબર છે, એટલે એમને આમ ફાવતું જ નહીં। પહેલી ને છેલ્લી વાત, થોડા દિવસ પહેલા લાઇટ ગઈ હતી, 10 વાગે સવારમાં લાઇટ ગઈ, હું કામેથી 12-1.5 વાગે ઘરે આવ્યો, મારે થોડું કામ હતું ત્યારે ઘરે મને વાત કરી કે લાઇટ ગઈ છે। મારે તાત્કાલિક સમા જીબીમાં જવું પડ્યું, તો ઉભા સારું સાહેબ ફ્રી હતા એટલે મને રિચાર્જ કરી આલ્યું, કેમ કે મારામાં મેસેજ નહીં પડ્યો। એ લોકોની ભૂલને લીધે મારો મેસેજ રજીસ્ટ્રેશન કરવાનો મેસેજ એ લોકો બીજા પર મોકલી આપ્યો છે। મને કે ભૂલથી અમારે આ થઈ ગયું છે। એ કોઈ સાહેબ વાંધો નહીં, હજી પણ મારામાં મેસેજ આવ્યો નથી। હવે અમને એક જ બીક રહે, ક્યારે લાઇટ જશે, ક્યારે લાઇટ જશે। આટલા દિવસ થઈ ગયા છે એવી હવે બીક રહે। પહેલા અમને કેવું હતું, લાઇટ બિલ આવતા એટલે અમને 10 દિવસના અમને દિવસો આવતા કે ચલો આટલા દિવસમાં લાઇટ બિલ ભરો, અમે પૈસાની સગવડ કરીને લાઇટ બિલ ભરી શકતા હતા। 2 હોય કે 1800 હોય કે અમે ભરી શકતા હતા। પણ હવે તો ખબર જ નહીં પડતી। પહેલા તો તમારે પૈસાનું એરેન્જમેન્ટ અત્યારનું કરો તો આગલાનું એરેન્જમેન્ટ તમારે કરીને રાખવાનું કે ભાઈ લાઇટ જશે તો તમારે લાઇટ બિલ ભરવું, તમારે રિચાર્જ કરવું પડશે। એટલે થોડી તકલીફ વધારે છે। અમને અમારા મીટર પાછા જોઈએ, બસ અમે એટલું જ છે। અમે સરકાર જોડે જ છીએ, પણ સરકાર અમે કે એ કરે તો જનતાનો પણ ફાયદો જોવે, કંપનીઓનો ફાયદો ના જોવે। મારું બસ એટલું જ કહેવાનું છે। સ્માર્ટ મીટર લોકોને સ્ટ્રેસ આપી રહ્યા છે, ચિંતા વધારી રહ્યા છે। ત્યારે અન્ય ભાઈને પૂછીશું। શું કહેશો? સ્માર્ટ સિટીમાં સ્માર્ટ મીટર સગવડ સુવિધા કે શ્રાપ? 100% વડોદરાની નહીં આખા ગુજરાતની જ્યાં જ્યાં સ્માર્ટ મીટરનું જીબી દ્વારા એપ્લાય કરવામાં આવી રહ્યું છે, લોકોને લગાડવાનો અભિગમ કરવામાં આવી રહ્યો છે, દરેક જગ્યાએ શ્રાપ છે। ગુજરાતની એટલી બધી પ્રજા ભણેલી નથી। સામાન્ય ઘરમાં દીકરો કે દીકરી બહારગામ નોકરી કરતા હોય છે, ઘરે મા બાપ એકલા રહેતા હોય છે, એ લોકોને સ્માર્ટ મોબાઈલ વાપરતા આવડતું નથી। એ લોકો ક્યાં રિચાર્જ કરાવવા જશે, એ લોકો ક્યાં એપ્લિકેશન નાખશે, અને દીકરો દીકરી કે પોતાનું કોઈ બહાર હોવાથી એ વડીલો એકલા રહેતા હોય તો એ લોકો રિચાર્જ કઈ રીતે કરાવશે? એ લોકો જ્યારે રિચાર્જ કરાવવા બહાર જશે
અને ત્રાહિત વ્યક્તિને પોતાની બેંક ડિટેલ્સ, એકાઉન્ટ નંબર, કેવાયસી ને બધું આપશે અને ફ્રોડ થશે તો એવા મા બાપ ક્યાં દોડશે? અત્યારની જ એક વાત કરું, મારા મિત્રને ત્યાં ગેરેજ છે નાનું અમતું, એણે પોતાનું ગેરેજ ચાલુ કર્યું, ખાલી એક પંખો ગેરેજમાં છે, એને 2 મહિનાનું બિલ 450 રૂપિયાની આસપાસ આવતું હતું. અત્યારે એને સ્માર્ટ મીટર લગાવ્યા પછી રોજનું આપ જોઈ શકો છો મારા મોબાઈલમાં, રોજના 849 રૂપિયા કપાતા હતા. 20 દિવસની અંદર એના -14,000 થઈ ગયા. અઠવાડિયા વગર એ માણસ લાઇટ વગર રહ્યો. સમા જીઈબી હેડ ઓફિસ બધી જગ્યાએ એને રજૂઆત કરી. સુભાનપુરા ગયો, એને અધિકારીએ કીધું, કોઈ કરતા કોઈ જીઈબી નો અધિકારી રજૂઆત સાંભળવા તૈયાર નતો કે ભાઈ સ્માર્ટ મીટર છે એની રજૂઆત અમારી પાસે નહીં થાય, તમારે આ સાહેબ પાસે જાઓ. આ સાહેબ એ પોતાનો કામ ધંધો છોડી, એટલે સામાન્ય જનતા શું પોતપોતાનો કામ ધંધો છોડી અને સ્માર્ટ મીટર પાછળ રખડશે અને અધિકારીઓ કોઈ જવાબ નહીં આલે? ચોક્કસથી હું કહેવા માંગુ છું, જીઈબી ના અધિકારીઓ, સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી જવાનો આ પ્લાન કરી રહી છે. બીજું, આપના માધ્યમથી ગુજરાતની જનતાને અને જીઈબી ના સાહેબોને મારે પૂછવું છે કે આ મીટર છે સ્વદેશી છે કે વિદેશી છે? એની તમે કોઈ પણ લેબોરેટરીમાં તટસ્થ તપાસ કરેલી છે? એનો કોઈ રિપોર્ટ છે? એ બધું પ્રજાની વચ્ચે લઈને આવો. તમે કેમ લગાવવા માંગો છો જનતાને? અરે કોઈ સામાન્ય ગરીબ વર્ગ હોય, દવાખાનું હોય, છોકરાની સ્કૂલ હોય, દરેક વખતે એવું હોતું નથી. જૂન જુલાઈ પછી જયારે સ્કૂલો ખૂટશે ત્યારે વાલીઓ ચોપડા, કપડા ને બધું લાવવા માટે ગમે ત્યાંથી પૈસાની સગવડ કરશે. એવા ટાઈમે તો લાઇટ બિલ આવે તો કોઈ મિત્ર કે સગાવાલા પાસે ઉછીના લાઈને એ લોકો ભરી શકતા હતા. સ્માર્ટ મીટરમાં તો ફરજિયાત તમારે તમારા ખાતામાં બેલેન્સ રાખવું પડશે. નહીતર ભર બપોરે તમે પરસેવામાં અને હેરાનગતિમાં ટળવળશો, એ નક્કી છે. એટલે આ 100% મીટર શ્રાપ છે. મીટર શ્રાપ છે. તારે એક અન્ય ભાઈને પૂછીશું, શું કહેશો? સ્માર્ટ સિટીમાં સ્માર્ટ મીટર સગવડ, સુવિધા કે શ્રાપ? બિલકુલ શ્રાપ સમાન છે અમારા માટે તો. કારણ કે એનું જે બિલ, જે દરરોજનું જે મારું 2 મહિનાનું બિલ 1800 થી 1600 રૂપિયા આવતું હતું, અત્યારે દરરોજ 45 થી 50 રૂપિયા કપાય છે. એ પ્રમાણે જોવા જઈએ તો 3000 થી 3500 થાય. એટલે આમાં કન્ઝપ્શન વધારે આવે છે. એટલે બિલકુલ શ્રાપ સમાન છે મીટર. સ્માર્ટ મીટર વધુ સ્પીડમાં ફરી રહ્યા છે તેવું કેવું છે અને બિલ વધારે આવી રહ્યું છે તેવું કહી રહ્યા છે. ત્યારે આપણે અન્ય ભાઈને પૂછીશું, શું કહેશો? સ્માર્ટ મીટર સગવડ, સુવિધા કે શ્રાપ? જોવા જઈએ તો શ્રાપ બરાબર જ છે. કેમ કે અમારા જે પહેલાંના મીટરો હતા એ એટલે એક વખત બિલ જનરેટ થાય પછી અમે લોકો પૈસા ભરતા હતા. અત્યારે પ્રીપેડ થઈ ગયા છે તો થોડું ઘણું બેલેન્સ રાખવું પડે છે અમારે. એક તો એ થોડું ડિફિકલ્ટ છે બેલેન્સ રાખવું, કારણ કે જ્યારે બી બેલેન્સ માઇનસમાં જાય છે, લાઇટનું કનેક્શન ત્યાંથી એ લોકો કટ કરી દે છે. અને એવા ટાઈમે કટ કરે છે જે ટાઈમે જે માણસ જે હેન્ડલિંગ કરતો હોય આ બધી વસ્તુઓ માટે કેપેબલ હોય અને હેન્ડલિંગ કરતો હોય, એ માણસ ઘરની બહાર હોય. હવે ક્યાં તો એનો કોન્ટેક્ટ થઈ શકે તો બરાબર છે, ના થઈ શકે તો જે બી અવર્સ છે, અત્યારે તો ગરમી વધારે છે તો એ અવર્સની અંદર આ લોકો જે ઘરની અંદર હોય છે એ લોકોને જ તકલીફ વેઠવાનો વારો આવે. કારણ કે એજર્સ હોય, એમને આવડતું નથી એન્ડ્રોઈડ ફોન યુઝ કરતા, એ લોકો પાસે સાદા ફીચર્સ ફોન છે. આ એક પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે કે આ સ્માર્ટ ફીટ જે મીટર એ લોકોએ જ્યારે ઇન્સ્ટોલ કરવાયા તે વખત બી કોઈ માર્ગદર્શિકા નથી આપી. આજે આટલા દિવસ પછી એક માર્ગદર્શિકા એ લોકો અત્યારે મેલ દ્વારા મોકલાઈ રહ્યા છે, જે અત્યારે અમે લોકો વાંચીએ તે સમજવામાં તકલીફ પડે છે. હકીકત એ છે કે જ્યારે સ્માર્ટ મીટર એ લોકો ફિટ કરવા આવ્યા તે વખતે એ લોકોએ પૂરી માર્ગદર્શિકા સમજાવવી જોઈએ કે આ રીતનું રહેશે. પૈસા શરૂઆતમાં પણ વધારે કપાયા હતા. હવે એ કેવી રીતના કપાય એનું કેલ્ક્યુલેશન એમાં આપેલું જ, પણ એ કેલ્ક્યુલેશન બી સમજવું પડે, જે એકદમ સામાન્ય માણસ માટે નથી સક્ષમ કે આ 2000 કેવી રીતના કપાઈ ગયા. બીજી વસ્તુ, પહેલાના જે અમારા બિલ છે, જ્યારે અમે ઓડિટ કરીએ છીએ કે આ કેટલા પૈસા છે, એની સરખામણીમાં અત્યારે જ્યારે અમે જોઈએ છીએ એમનું સ્ટેટમેન્ટ કે પર ડે મારો 100 યુનિટનું કન્ઝપ્શન બતાવે છે, તો એ મેચ નથી થતું. લગભગ 500 થી 1000 રૂપિયા એક્સ્ટ્રા કાઉન્ટ થતા હોય એવું લાગે છે. એટલે કંઈ પણ રીતે સ્માર્ટ મીટર ક્યાં તો ટેમ્પરિંગ થયેલા છે, ક્યાં તો એ ક્વોલિટી બધા માટે માનો કે 100 મીટર છે તો 100 એટલા ક્વોલિટી પ્રૂફ નથી. 10 થી 15 મીટર એવા દેખાય છે કે જે ખરેખર વધારે કન્ઝપ્શન બતાવી રહ્યા છે, જે ખોટું છે. તો બને તો ત્યાં સુધી અમારા જે જૂના મીટર છે, અત્યારે એ લોકો ઇનિશિયેટિવ લીધેલો છે કે અમે લોકો હવેથી નવા મીટર નહીં ઇન્સ્ટોલ કરીએ. ઠીક છે, પણ અમારા જે ઇન્સ્ટોલ અત્યારે તમે જે આટલા કોટા અમારા વિસ્તારની અંદર જે આટલા મીટર તમે ઇન્સ્ટોલ કરેલા છે એ તાત્કાલિક ધોરણે પરત લો. અમારા જે મીટર છે એ અમને રિટર્ન કરો. અને જ્યાં સુધી આ ક્લિયર આઉટ ના થાય કે ક્વોલિટી મીટર છે કે નહીં, કે શું છે, લોકોને સમજ આવે, એમની ગાઈડલાઈન સરસ રીતના એ લોકો સમજાવે, લોકોને સમજમાં આવે, એ રીતની સગવડ થાય, એના પછી જ અમે લોકો મીટર કન્ઝપ્શન માટે તૈયાર છે. એટલે આ સમાના નાગરિકો કહી રહ્યા હતા કે સ્માર્ટ સિટીમાં સ્માર્ટ મીટર સગવડ સુવિધાની જગ્યાએ શ્રાપ છે. મીટરમાં ચેડા થતા હોય તેવો પણ શક વ્યક્ત કર્યો છે. ત્યારે મંતવ્ય
થકી સરકાર શું વિચારે છે તે પણ જોવું રહ્યું. નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો દર્શક મિત્રો, વડોદરા વાસીઓએ સ્માર્ટ મીટરને શ્રાપ ગણાવ્યું છે. સુરતમાં પણ સ્માર્ટ મીટરને લઈને વિરોધના સૂર ઉઠ્યા છે. ત્યારે હવે આપણે સુરતની જનતા પાસેથી જાણીએ કે આ સ્માર્ટ મીટરને લઈને તેમના શું મંતવ્યો છે. છેલ્લા 3-4 દિવસથી જોવા જાય તો ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. વડોદરા બાદ સ્માર્ટ સિટી સુરતમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. સ્થાનિકોનું કહેવાનું છે કે જે જૂના મીટરો છે યથાવત રહે અને સ્માર્ટ મીટરની તેમને કોઈ જરૂર નથી. અને વાત કરવામાં આવે તો જે 1 મહિનાનું બિલ છે તે અઠવાડિયાની અંદર આવી રહ્યું છે તેવું સ્થાનિકો દ્વારા રોજ દર્શાવવામાં આવી રહ્યું છે. ત્યારે હકીકત શું છે તે આજે આપણે જાણીશું. ત્યારે આપણે વચ્ચે કેટલાક સ્થાનિકો ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર, આપનું નામ? મારું નામ મનીષ વાઘાણી છે. સર, જે વિરોધનો સૂર ઉઠ્યો છે સ્માર્ટ મીટરને લઈને તે અંગે શું કહેશો? જે સ્માર્ટ મીટરની જે અત્યારે ગવર્મેન્ટ છે, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે લોકોને, પબ્લિકને લોલીપોપ આપી રહ્યા છે કે અમે આમ કરી દઈશું, તેમ કરી દઈશું. જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય છે ત્યારે આવા સ્માર્ટ મીટરના તાયફા કરી અને લોકોના ખિસ્સા ખાલી કરવાનો પ્લાન આ લોકો કરી રહ્યા છે. અને હકીકતમાં તે અહીંયા અમારા પૂણા વિસ્તાર છે, ઘણો પછાત વિસ્તાર છે. અત્યારે કેટલા વર્ષોથી 25-30 વર્ષથી આ સોસાયટી બધી બની ગયેલી છે, પણ તે છતાંય તે સોસાયટીની અંદર જે પાવરનો છે, વરસાદ હોય ત્યારે તો પાવર કાઢી જ નાખે છે, પણ જ્યારે કાળા વાદળો થાય છે ને એ પહેલાં તો અડધો-પોણો કલાક પહેલાં તો પાવર કાપી નાખવામાં આવે છે. એટલે ગવર્મેન્ટને અમે કહેવા માંગીએ છીએ કે જે અમારા જૂના મીટરો જે છે એ રહેવા દો. અને જો તમને આટલી બધી પૈસાની ભૂખ હોય અને પૈસા આટલા બધા જરૂર હોય ગવર્મેન્ટને, તો તમે છે ને આજે 2 મહિને જીબીનો બિલના મીટર આવે છે એની જગ્યાએ 1 મહિને આપો તમે. અને આટલી બધી પૈસા તો માણસો 1 મહિનામાં 1 થી 5 તારીખમાં લાઇટ બિલ ભરી જ દેતા હોય છે. તો હકીકતમાં ગવર્મેન્ટને અમે કહેવા માંગીએ છીએ સ્માર્ટ મીટરની જરૂર નથી, લોકોને રોજગારીની જરૂર છે. અત્યારે લોકો દરરોજના 4 થી 5 લોકો આત્મહત્યા કરે છે, રોજગારી નથી. એટલે એના હિસાબે તો હવે હકીકતમાં સ્માર્ટ મીટરની જરૂર નથી, પણ જૂના મીટરો જે છે એ યથાવત રહેવા દે. તો આપણી સાથે કેટલાક અનેકો પણ સ્થાનિક ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર, આપનું નામ? નરેશભાઈ પલસાણા. સર, અત્યારે જે સ્માર્ટ મીટર લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે, શું કહેશો આ અંગે? મારું સરકારશ્રીને એટલું જ કહેવાનું છે કે અત્યારે હાલમાં સ્માર્ટ વર્ક કરવાની જરૂર છે. જે અત્યારે ભણેલા ગણેલા છોકરાઓ છે જેને સ્માર્ટ વર્ક નથી મળતું, તે લોકો પાણીપુરીની રોડ ઉપર પાણીપુરી વેચી રહ્યા છે. પહેલાં સરકારશ્રીને એ અપીલ છે મારી કે પહેલાં જે ભણેલા લોકો છે એને સ્માર્ટ વર્ક કરવા માટે નોકરી આપે અને પછી સ્માર્ટ મીટર લગાવે. આજે ભણેલા લોકો છે એને ખબર નથી કે ક્યાં નોકરી મળશે, અને લોકો આજે ભણી રહ્યા છે અને એને ધંધાની જરૂર છે, અને જરૂર અત્યારે સ્માર્ટ મીટરની નથી. સ્માર્ટ મીટરની જરૂર પડશે ત્યારે હજી લોકો સમજી નથી શકેલા કે સ્માર્ટ મીટર કઈ રીતે યુઝ થાય, અને જેમ ફાવે તેમ બિલ આવી રહ્યું છે, તો પછી સ્માર્ટ મીટરની જરૂર જ ક્યાં છે? તમારી માંગ શું છે સ્માર્ટ મીટરને લઈને, લોકોને શું મેસેજ આપશો સ્માર્ટ મીટર? હું તો લોકોને એક જ મેસેજ કરું છું કે બધા લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરે. કેમ કે લોકોને અત્યારે સ્માર્ટ મીટર પહેલાં તો યુઝ કરતા જ નથી આવડતું, તો સ્માર્ટ મીટર લગાવવાની જરૂર જ ક્યાં છે? તો આપણા સાથે કેટલીક મહિલાઓ પણ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી આંટી, તમારું નામ શું છે? શું નામ? આપનું નામ? મારું નામ હંસાબેન દેસાઈ છે. જે સ્માર્ટ મીટર અત્યારે હાલ લગાવવામાં આવી રહ્યું છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે કે સ્માર્ટ મીટર લઈને, અને જે મહિનાનું બિલ છે 1 અઠવાડિયામાં આવી રહ્યું છે, એ અંગે આપ સૌ શું કહીશો? સ્માર્ટ મીટર અમારે લગાવવું નથી, અમારા જે જૂના મીટર છે એટલે રહેવા દો. અત્યારે ગૃહિણીઓ બધું ઘરકામ કરી કરીને માંડ બધું ચલાવે છે. અત્યારે કેટલી મંદી છે એ તો જોવો તો બી બિલ ક્યાંથી ભરવા એટલા બધા. અચ્છા, તો આપણા વચ્ચે કેટલાક સ્થાનિક ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાત કરીશું. સર, આપણું નામ? મારું નામ અમિત કાકડિયા. હવે મારું એક કહેવાનું છે કે એને લગાવશે તો અમે તોડીને ખાડીમાં ફેંકી દેવાના છીએ. બાકી અહીંયા અમારી સોસાયટીની અંદર અમે મીટર લગાવવા દેવાના નથી. અને જબરજસ્તીથી લગાવશે તો અમારી સામે ટ્રાન્સફોર્મ છે એમાં ડાયરેક્ટ શેડા નાખી નાખવાના છે. બાકી અમારે મીટર લગાવી દેવાના થતા નથી. એમડી દ્વારા એવું કહેવામાં આવ્યું છે, જે ડીજીવીસીએલ એમડી છે એમના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જે આ બિલ આવે છે 1 મહિના જે અઠવાડિયામાં, એ વાત સદન ખોટી છે. આ અંગે શું કહેશો? એ પહેલેથી આ જીબી જ ખોટું છે કે આખી રાત પાવર કાઢ નાખે. જ્યારે ગરમીના અમે બપાવી છીએ ને મીટરના ચાર્જ તો એના લે છે, 30 રૂપિયા આવે છે. એને હું અમારી દિવાલ ઉપર ચોંટેલું છે એને શેનો ચાર્જ લાગે છે? તો પણ અમે ભરવી છીએ. હવે સ્માર્ટ ઉપર આવી ગયા છે એટલે અમારે અમારા ખીચા ખાલી કરીને તમને જ દેવાના. તમારા બધાના લાખ રૂપિયા ને 2 લાખ રૂપિયા પગાર તમને જ દેવાના. અમારા બધાને 20-20 હજાર પગાર છે, તમારા લાખ રૂપિયા એસીમાં બેન પગાર લ્યો. એટલે અમારે મીટર લાગવા દેવાના થતા નથી. તમારે જે કરવું હોય એ કરો. બાકી અહીંયા તમે મરી જાઓ ને તો અમે મીટર લગાવવા દેવાના નથી. જે બી આવે કે રાજ્ય સરકાર આવે કે કેન્દ્ર સરકાર આવે, નરેન્દ્ર મોદી સાહેબ આવે ને તો અમારે મીટર લગાવવા દેવાના થતા નથી.
તમારા સોસાયટીનું મંતવ્ય શું છે કે આ મીટર અંગે તમામ સોસાયટીઓ દ્વારા કે વિરોધ કરવામાં આવશે? શું આગળની કાર્યવાહી શું કરવામાં આવશે? માંગ શું છે? અહીંયા જીએબી વાળા આવ્યા એટલે એની ઊભી પૂછડીએ ભગાવવાના થાય છે. અમારે બીજું કાંઈ કરવાનું થતું નથી. અમને ધોકેથી નહીં આવડે છે અને મારતાય આવડે છે ને બધું જ આવડે છે. અમે ખેડૂના દીકરા છે, એ અમને ખબર છે. અમારા બાપા રાતને દી ઢેફા છોડતા હતા અને અમને અહીં ધોકા લેતા ખરીપ્યા લેતા કઈ વાર લાગે નહીં. આપણી સાથે અન્ય પણ સ્થાનિક ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર, આપણું નામ? જી સર. હવે આ સ્માર્ટ મીટરની વાત આવી. સ્માર્ટ મીટર અમારે લગાવવા દેવાના થતા નથી, બરોબર? કારણ કે આમાં સ્માર્ટ મીટરમાં એટલા બિલ આવે, કઈ રીતે પોગાણ કરવું? અને અત્યારે બધાને પગારની તો બધાને ખબર છે કે હું પગાર છે ને હું લોકો કમાય છે, કમાય બધું એને જ દેવાનું. તો આમાં વાંધો શું છે એમાં મીટરમાં? સ્માર્ટ મીટર વાળા કોઈ પણ અહીં સર્વે કરવા આવે ને તો અહીંથી અમારે કાઢવાના છે. અમારે સ્માર્ટ મીટર જોતા જ નથી બિલકુલ, અને છે ને એમને રહેવાઈ ગયો. ડીજીવીસીના જે એમડી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફરજિયાત સ્માર્ટ મીટર વાપરવું જ પડશે. આ અંગે તમે શું કહેશો? અમારે નથી જોતા પણ નથી વાપરવા. અને વાપરવા લોકો એવું કહેતા હોય કે વાપરવા જોઈએ તો અમારું મીટર સાઈડ પડખે રાખવાનું. 2 મીટર અમને આપો 1 મહિનો. 2 મીટરમાં હરખા યુનિટ બળશે તો અમે લગાવશું. આ અંગે તમારા દ્વારા કોઈ પણ કચેરી કાં તો ડીજીવીસી દ્વારા અપીલ કરવામાં આવી છે, અરજી કરવામાં આવી છે તમારા સોસાયટી કે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે કે નહીં? નહીં, હજી કોઈ અમારી પાસે અરજી મને મળી નથી. હજી કોઈ અહીંયા આવ્યું નથી કે સ્માર્ટ મીટર તમને મળશે અને તમારે લગાવવાના છે એવું કે કહેવા આવ્યું નથી. હજી આજુબાજુ સોસાયટીમાં સર્વે કરવા આવ્યા છે પણ અમારી સોસાયટીમાં નથી આવવાનું. સર્વે કરવા આવે તો અમારે કરવા દેવાનું નથી. અને એ લોકો એવું કે કદાચ કે સ્માર્ટ મીટર ફરજિયાત છે તો અમારું મીટર જે છે રેગ્યુલર એ 1 મહિનો પડખે રાખો, 2 માં યુનિટ હરખા બળશે તો અમે લગાવશું. અત્યારે જે માંગ ઉઠી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે જે મહિનાનું બિલ છે અઠવાડિયાની અંદર જ આવી રહ્યું છે અને આ વાત સદન ખોટી છે તેવું ડીજીવીસીના એમડી દ્વારા કહેવામાં આવ્યું છે. એ અંગે શું કહેશો? પણ એ એટલે તો અમે કહીએ છીએ કે 1 મીટર અમારું મીટર જે છે ને સાલું એ મહિનો દી રહેવા જો, 2 મીટર અમે સલાવવા જો મહિનો દી. તો હાસું હશે તો ખબર પડી જશે ને, અને ખોટું છે તો ખ્યાલ આવી જશે. એટલે અમારું મીટર છે એ રેગ્યુલર અમને રહેવા દો અને 1 મીટર આવું નવો સ્માર્ટ મીટર મૂકો ને 1 મહિનો બાળવા દો. તમે જોઈ શકો છો ત્યારે આપણી સાથે અન્ય મહિલાઓ પણ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી આંટી, આપણું નામ? આપણું નામ? મારું નામ કસ્તુરબેન. અત્યારે જે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તે અંગે તમારું શું કહેવું છે? અમારે નથી મૂકવા દેવાના. અમે ભાડા ભરવી કે મીટરનું ભાડું ભરીએ, અમે કાંઈ એવી રીતે કાંઈ ધંધા એવા હાલતા નથી એટલે અમે નહીં લગાવવા દઈએ. અહીંયા આવશે તો અમે પાછા કાઢી મૂકીશું. અત્યારે હાલ આ જે સોસાયટી છે એમાં કામગીરી હાથ ધરવામાં આવી છે સર્વેની? ડાયમંડ લગાવીને પૂરા કરીએ છીએ, નથી આવી અહીં કામ કરીએ. અત્યારે જે વિરોધ ક્રમ છે કે મહિનાનું બિલ અઠવાડિયાની અંદર આવે છે, આ અંગે સદન વાત શું છે તમારી? એ અમે અત્યારે અહીં આવશે ને તો પાછા કાઢી મૂકશું. બધી બૈરાઉ હાલશું, ઊભા થાવું કહીએ એટલે અમે અહીં કોઈને આવવા દેવું નહીં અને મીટર લગાવવા દેવું નહીં. તો જોઈ શકો છો કે સ્થાનિક લોકોમાં જે પ્રકારનો આક્રોશ છે, વધુ રોષ જોવા મળી રહ્યો છે અને લોકોનું એક જ વાત કહેવાનું છે, આક્ષેપ છે કે અમારી સોસાયટીમાં અમે સ્માર્ટ મીટર લગાડવા દેવામાં આવશું નહીં. અને વાત કરવામાં આવે તો સ્થાનિક લોકોને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે 1 મહિનાનું બિલ છે તે અઠવાડિયાની અંદર આવી રહ્યું છે, તો આ કયા પ્રકારનું સ્માર્ટ મીટર છે? તો આ પ્રકારે વિરોધ અત્યારે આગળ ચાલી રહ્યું છે અને આગળની લોકોની માંગ છે કે આ સ્માર્ટ મીટર, જૂનું જે સ્માર્ટ મીટર છે તે યથાવત રહે અને જે ન્યૂ સ્માર્ટ મીટર છે તે લગાવવામાં આવશે અને અમારી સોસાયટીમાં આનો વિરોધ સદંતર કરવામાં આવશે તેવી લોક માંગ ઉઠવા પામી છે. દર્શક મિત્રો, આ મીટરની માથાકૂટ વચ્ચે સુરતીઓ જૂના મીટરોને પાછા લાવવાની માંગ કરી રહ્યા છે. હવે આગળ કાર્યક્રમમાં ભાવનગરની જનતા પાસેથી જાણીએ કે સ્માર્ટ મીટર અંગે તેમના શું મંતવ્યો છે. ઇલેક્ટ્રિક કંપનીઓ દ્વારા પહેલા કહી શકાય કે ડિજિટલ મીટર લાવવામાં આવ્યા હતા, હવે તો કહી શકાય કે સ્માર્ટ મીટર. હવે સ્માર્ટ મીટરનો જે કહી શકાય કે સ્માર્ટ મીટરનો અત્યારે વિરોધ થઈ રહ્યો છે, કારણ કે લોકોનું કહેવું છે કે જે સ્માર્ટ મીટરની અંદર બિલ વધારે આવે છે. આપણી સાથે ભાવનગરની જનતા જોડાઈ ચૂકી છે, સીધી જ વાત ભાવનગરની જનતા સાથે વાત કરશું. શું કહેશો, સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે, બેલેન્સ પુરાવે છે તો 20 દિવસમાં પૂરું થઈ જાય છે, શું કહેશો? હું એવું માનું છું, અદાણીનું હજી પેટ ભરાણું નથી. અદાણીની કંપનીને બેનિફિટ કરવા માટેનો આ પ્લાન છે અને ગુજરાતના લોકો બેકારી રોજગારીમાંથી હજી બહાર નથી ને પોતાનું પરિવાર ચલાવી શકતા નથી ત્યારે સ્માર્ટ મીટર લાવ્યા છે. ગઈકાલનો દાખલો તો જામનગરનો, એક બેન રડતા રડતા વાત કરતા હતા કે 2 મહિને 2000 એને બિલ આવતું હતું. ઘરકામ કરવાવાળા બેન રોતા હતા એ કે અમારે ફક્ત 20 દિવસમાં 2000નું બિલ રિચાર્જ કરાવવું પડ્યું. જૂના મીટરમાં પછી બિલ આવતું, આમાં તો પહેલાં પૈસા ભરવાના છે. કમનસીબી છે કે હવે અદાણીનું જો પેટ ભરાણું હોય
તો હવે આ ગુજરાતના પ્રજાનો, અને પાછું મોડેલ ગુજરાત, બહાર બહુ મોટી વાતો થાય છે મોદી સાહેબની, મોડેલ ગુજરાત, પણ ગુજરાતના પરિવારો પોતાનું ભરણ પોષણ કેમ કરે છે એ ભગવાન અને પરિવારનો મોભી જાણે છે. તો તમે શું કહેવા માંગશો? સ્માર્ટ મીટર ડિજિટલ મીટરનો તફાવત શું લાગે છે? જનતા શું કહે છે? સ્માર્ટ મીટર અને ડિજિટલ મીટરમાં આપણે જોઈએ તો પહેલાં જે આપણે ચક્કડીવાળા મીટર હતા, સાદા મીટરો હતા, પછી અત્યારના સ્માર્ટ મીટરો આવ્યા છે. સ્માર્ટ મીટરોની એન્ડ્રોઈડ ફોન જરૂરી છે, કારણ કે એન્ડ્રોઈડ ફોન હોય તો જ રીતા થઈ શકે. આમ ગરીબ જનતાને એન્ડ્રોઈડ ફોન ક્યાંથી લઈ શકવાનો છે? અને ગરીબ પબ્લિક સાંજના 500 રૂપિયા દંડિયું કરતું હોય એ એન્ડ્રોઈડ ફોન ક્યાંથી લઈ શકવાનો છે? અદાણીને લૂંટવામાં આવે છે આ ગુજરાતને. ક્યાં સુધી આ છે? તો સ્માર્ટ મીટરની સાથે એન્ડ્રોઈડ ફોન જરૂરી છે, એ પણ એક સમસ્યા આવી છે. સામે તમે શું કહો છો? જ્યારે કોઈ પણ બદલાવ છે જરૂરી છે, આપણે માનીએ છીએ, પણ કોઈ પણ વસ્તુનો બદલાવ લાવવો હોય ને તો સરકારમાં એક નિયમ છે, એક પાયલોટ પ્રોજેક્ટ. તો ગવર્મેન્ટે પહેલાં આનો એક પાયલોટ પ્રોજેક્ટ કરવો જોઈએ, અને જેની માટે સૌથી બેસ્ટ વસ્તુ એવી છે કે ગવર્મેન્ટ ઓફિસીસમાં કરો, જે લોકો નેતાઓ છે એના ઘરે કરો. સામાન્ય પબ્લિકને શું કામને આ વસ્તુનો માર તમે આપો છો? પહેલાં ત્યાં તમે પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કરો, ત્યાં તમને ખબર પડે કે કેટલા વિશે સો થાય છે. જ્યારે ગવર્મેન્ટ ઓફિસીસમાં લોકો એમને લાઇટ ચાલુ મૂકીને વયા જાય છે, પંખા ચાલુ મૂકીને વયા જાય છે. એક ફિક્સ બજેટ પાર પાડો કે એક ગવર્મેન્ટ ઓફિસને વધીને 3000 રૂપિયાનું લાઇટ બિલ પર મંથ. ત્યારે તમને ખબર પડશે કે ગવર્મેન્ટ ઓફિસીસમાં કેટલા બિલ આવે છે, કેટલું વધે છે. અને આનો જે માર છે એ સામાન્ય જનતા પાસેથી વસૂલવા માટે થઈ અને આ ડિજિટલ મીટર, સ્માર્ટ મીટર, તમામ પ્રકારની વસ્તુઓ લાવવામાં આવે છે. જો દેશની પ્રગતિ કરવી હોય ને તો દેશને સ્માર્ટ મીટરની જરૂર નથી, સ્માર્ટ હસ્પતાલ અને સ્માર્ટ ઓફિસીસ, સ્માર્ટ ગવર્નન્સની જરૂર છે. જ્યારે આ ખાલી ખોટા તાઇફા કરી સ્માર્ટ મીટરો લગાવી અને લોકોના ખિસ્સા ખાલી કરવા અને એના પૈસા લૂંટવાની જ એકાતવાય છે. તો જે રીતના સરસ વાત કરવામાં આવી છે, સરકારી કચેરીમાં સૌપ્રથમ આનો અનુભવ કરવો જોઈએ. આપ શું કહો છો સ્માર્ટ મીટરને લઈને? આ જે સ્માર્ટ મીટર લાવવામાં આવ્યા છે એ સ્માર્ટ મીટરની અંદર જે ગરીબ જનતા છે એને જ નુકસાન છે. કોઈ પણ જગ્યાએ કોર્પોરેટને એ લોકો છે ઈવડે એ લોકોને સ્માર્ટ મીટર આવ્યા નથી. આ જે ગરીબ જનતા છે ઈવડે એ લોકોને જ નુકસાન છે. 2000નું બિલ આવતું હોય 2 મહિને અને એ 20 દિવસની અંદર આવે તો એ આ એક પૈસા લૂંટવાની જ વાત છે. તો જે રીતના 2 મહિના જે બિલ આવતું હોય છે તે 20 દિવસની અંદર બિલ સ્માર્ટ મીટરમાં આવતું હોય છે, પહેલાં રિચાર્જ કરવાની વાત આવે છે. તમારા મતે શું કહેવાય છે? સ્માર્ટ મીટર સારું છે, જરૂરી છે કે નથી, કે કેનો ગેરફાયદો છે, શું ફાયદો? ખાસ તો પહેલાં આપણે ચક્કડીવાળા મીટર હતા, જેમ જેમ અપગ્રેડ થાય એની સામે અમને કોઈ વાંધો નથી. ડિજિટલ મીટર આવ્યા, સ્માર્ટ મીટર હોય, પણ તમે પહેલાં જેમ અમારા બીજા મિત્રોએ કીધું કે ગવર્મેન્ટ ઓફિસો હોય, સરકારી સ્કૂલો હોય, ઇવન બધા નેતાઓ હોય, ત્યાં પહેલાં લગાડો, ત્યાં તમે એનો પ્રાઇવેટ પ્રોજેક્ટ. અને બીજું, આ સ્માર્ટ મીટરનો કોન્ટ્રાક્ટ કોની પાસે છે એ તો તપાસ કરાવો. આ સ્માર્ટ મીટરનો કદાચ કોન્ટ્રાક્ટ કોઈ ભાજપના નેતાઓ કે ભાજપના મિત્રો પાસે હોય તો પણ આ ઓલું થઈ શકે. અને બીજું કે સરકારે આની માટે કાંઈક ઓલી કરવી જોઈએ કે આજે મોબાઈલનો યુગ છે 100%, પણ બધા પાસે એન્ડ્રોઈડ મોબાઈલ નથી, રિચાર્જ નથી મળતા. ઘણીવાર તમારે રિચાર્જ ખાલી થઈ ગયું, તમે રિચાર્જ લેવા જાઓ તો એક સમય ભાવનગરમાં પણ આવેલા હતા આ મીટરો. ત્યારે ભાવનગરના લોકો જ્યારે લેવા જાય રિચાર્જ તો એમ કે રાજકોટ નથી, બેંગ્લોર. અને 2 દિવસ અમારા મિત્રો ઘણા ભાવનગરમાં લાઇટ વગરના પણ રહેલા છે. એટલે પહેલાં તો આ સ્માર્ટ મીટર છે ને ગવર્મેન્ટ સ્કૂલમાં અને ગવર્મેન્ટ ઓફિસોમાં લગાડો અને તમામ મંત્રીઓના બંગલામાં લગાડો, જેથી સરકારને ખબર પડશે કે આ મંત્રીઓના લાઇટ બિલ કેટલા છે. અને મારા જાણ મુજબ એક સમયે મંતવ્ય ન્યૂઝે પણ આ જે દરેક ઓફિસોમાં લાઇટ પંખાની બતાવેલી છે સ્ટોરી. તો આ બાબતે પણ હજી હું મંતવ્ય ન્યૂઝને કહું છું કે આજની તારીખે પણ આ સ્ટોરી કરો અને ભાવનગરની ગવર્મેન્ટ ઓફિસોના બિલ તમે ચેક કરો, પછી બધા સ્માર્ટ મીટરનો પ્રોજેક્ટ મૂકવો જોઈએ સરકારે. તો ક્યાંક ને ક્યાંક સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. તમે શું કહી રહ્યા છો? સ્માર્ટ મીટર અને જે મીટરને અપગ્રેડની સાથે લોકોનું એવું પણ કહેવું છે કે બિલ વધતું જાય છે. તમારું શું કહેવું છે? હવે એની પાસે કોઈ વિકલ્પ નથી રહ્યા, એટલે હવે આ જનતાને લૂંટવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી માટે આજે સ્માર્ટ મીટરો જે આવ્યા છે એની જોડે સ્કૂલો બનાવો, નોકરિયાતો જે બેરોજગાર છે એને નોકરી આપે. તો સ્માર્ટ સિટીની વાત કરે છે તો એ માયલું કાંઈ નથી. અને આજ ગરીબ દિન પ્રતિદિન ગરીબ જેને કંગાળ થતો રહ્યો છે, આવી દેશની પરિસ્થિતિ. અમારું ભાવનગરની અંદર વિચાર કરીએ તો આજે સામાન્ય માણસ એ લોકોના ઘરે સ્માર્ટ મીટરની શરૂઆત કરી છે. તો અત્યારે અગાઉના ઓલામાં પણ દિન પ્રતિદિન યુનિટ વધારી દીધા, બિલ એ ભરવા પોસાતા નથી, એને બદલે સ્માર્ટ મીટર મૂક્યા છે. તો આજે નોકરીઓ આપો, હોસ્પિટલની માલપા
સ્માર્ટ હોસ્પિટલો બનાવો તો લોકો સારી સુવિધા લઈ શકે. તો આજે આ સરકાર સમાજ જેને કહેવાય જનતાને લૂંટવા સિવાયની પાસે કોઈ વિકલ્પ નથી. તો આનો અમે સખતપણે વિરોધ કરીએ છીએ કે તમે બેરોજગારી છે એમાંથી મુક્ત કરો તો જ આ દેશની જનતાને એનો સંપૂર્ણ સંતોષ થશે. તો મીટરનો વિરોધ ખૂબ જ થઈ રહ્યો છે. આપણે ફરી એક વખત પ્રકાશભાઈ સાથે વાત કરશું. પ્રકાશભાઈ, શું કહેશો? જે રીતના લોકોએ મંતવ્ય આપ્યા છે, સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે, તમે શું કહેવા માંગશો? સ્માર્ટ મીટર જરૂરી છે કે લોકોને આ એક કહી શકાય કે પરેશાન કરવા માટેનું મીટર છે? એક તમને જ એક દાખલો દઉં. એક સામાન્ય કુંભારવાળા રહેતા હોય અને એક હિલ ડ્રાઈવ કે વિજરાજનગરમાં રહેતા હોય, એ તો સોલાર નખાવી દેશે 1.5-2 લાખ રૂપિયાનું, તો એને તો બિલ આવવાનું નથી. પણ સામાન્ય પરિવારનો સોલાર નખાવી શકે? એને કમ્પલસરી આ જે સરકાર નીતિ નિયમો લાવવાને છે અને અપનાવવું પડશે. અને દાડે પ્રતિદિન હેરાન થવાના જ આજે ભાવનગરમાં અસંખ્ય પરિવારના એકના એક છોકરા આપઘાત તરફ વળી રહ્યા છે, કારણ કે નોકરી મળતી નથી, બેરોજગાર છે, ઘરનું પરિવાર ચલાવી શકતા નથી. અને આવા નવા સરકાર તાઇફા લાવે છે, એના કારણે લોકો બેકાર બની ગયા છે, આમ કંટાળી ગયા છે અને આપઘાત તરફ વળ્યા છે. ત્યારે સરકારને વિનંતી છે, હું તો 2 હાથ જોડીને વિનંતી કરું કે આવા હવે લોકોને લૂંટવાનું બંધ કરો. લોકો પાસે પૈસા જ નથી. તો લોકો પાસે હવે પૈસા નથી, સ્માર્ટ મીટર લાવવાની વાત થઈ રહી છે. તમે શું કહો છો? હજી કંઈક કહેવા માંગો છો? હું આપને એક એક્ઝામ્પલ આપવા માંગીશ. મને એક હોસ્પિટલ છે, ત્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું, રિચાર્જ કરી લીધું છે, એક ચાલુ ઓપરેશન છે, કોઈ કારણોસર રિચાર્જ પૂરું થઈ ગયું અને મીન વાઇલ લાઇટ વહી ગઈ. ચાલુ ઓપરેશને જો લાઇટ વહી જાય તો જે વ્યક્તિનું ઓપરેશન થઈ રહ્યું છે એનું ઓપરેશન કેવી રીતે થશે? આ માત્ર એક એક્ઝામ્પલ છે. આવું બીજું એક એક્ઝામ્પલ લઈ લ્યો કે કોઈ પણ જગ્યાએ કોઈ અત્યારે હવે ઇલેક્ટ્રિક ગાડીઓનો યુગ આવવાની વાત છે, તો તમારા ઘરે તમારે જે ગાડીની ચાર્જ કરવી, એ ચાર્જ કરવા માટે તમારે તો પહેલાં રિચાર્જ જ કરવાનું. એ રિચાર્જ કરો પછી તમે તમારી ગાડી ચાર્જ કરો. એટલે આ માણસને, પબ્લિકને, જનરલ પબ્લિકને માત્ર લૂંટવાની જ વાત છે, બીજી આમાં કોઈ વાત જ નથી. એવું લાગે છે જેમ સાહેબે કીધું એમ કે અદાણી સાહેબનું હજી પેટ ભરાણું નથી. કદાચ એને ક્યાંક આગળ જવું હશે ને એટલે હજી થોડું આ ચાલી રહ્યું છે. તો ભાવનગરની જનતાએ જે રીતના પોતાના મંતવ્ય આપી રહ્યું છે કે સ્માર્ટ મીટર છે તે માત્ર સામાન્ય માણસને કહી શકાય કે તેની એક તરફ રોજીરોટી છે તે પૂરી રીતના નથી મળી રહી, ત્યારે સ્માર્ટ મીટર છે તે ક્યાંક ને ક્યાંક તેમના ખીચા છે તે ખાલી કરી શકે છે. પરંતુ સરકારે જો સ્માર્ટ મીટરનો પાયલોટ પ્લાન જો કર્યો હોય તો સૌ પ્રથમ સરકારી કચેરી અને જે રાજકીય નેતાઓ છે તેના ઘરે લગાવવા જરૂરી છે, જેથી કરીને ખબર પડે કે સ્માર્ટ મીટર છે તે કેટલું યોગ્ય છે. બીજી તરફ સોલારની પણ વાત આવી છે, જે કહી શકાય કે જે મોટા બંગલાઓ હોય છે ત્યાં સોલાર લાગેલા હોય છે, જેથી તેને મીટર કોઈ પણ આવે તેને કોઈ પણ જાતનું ઇલેક્ટ્રિસિટીનો કહી શકે ચાર્જ છે તે ભરવો નહીં પડે. પરંતુ ગરીબ અને જે મધ્યમ વર્ગની જનતા છે તે ક્યાંક ને ક્યાંક સ્માર્ટ મીટરને લઈને પરેશાન છે. ત્યારે જોવાનું એ રહ્યું કે હવે સરકાર છે તે સ્માર્ટ મીટરને લઈને પોતાનો નિર્ણય છે તે ફેરવે છે કે પછી સ્માર્ટ મીટરની અંદર જે ટેકનિકલ ખામી કે કાંઈ પણ આવ્યું હોય તેને લઈને કોઈ નિર્ણય લેશે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. હાલ મારો અવાજમાં આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.